અમરેલી જિલ્લાનો 76મા પ્રજાસત્તાક દિનની ઉજવણી સાવરકુંડલા ખાતે ભવ્ય રીતે કરાઈ હતી। સાવરકુંડલામાં અમરેલી જિલ્લામાં 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વની ભવ્ય રીતે ઉજવણી કરાઈ હતી। સાવરકુંડલાની આંખની હોસ્પિટલના ગ્રાઉન્ડમાં યોજેલ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા કલેક્ટરના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। ત્યારબાદ રાષ્ટ્રગાન સાથે સૌ દેશભક્તિનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો તેમજ અમરેલી પોલીસ દ્વારા આકર્ષણ પરેડનું આયોજન કરાયું હતું। ત્યારબાદ વિવિધ સરકારી કચેરીઓ દ્વારા ફ્લોટ પ્રદર્શન તેમજ જાગૃતિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્વતંત્રતા સેનાનીઓનું સન્માન કરવામાં આવ્યું। સાવરકુંડલાની શાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવ્યા હતા। વૃક્ષારોપણ, બ્લડ ડોનેશન કેમ્પ જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। આ કાર્યક્રમમાં બાળકોથી લઈ વૃદ્ધો સુધી દેશભક્તિના નારા સાથે ઉત્સાહભેર જોડાયા હતા। તમામ સરકારી કર્મચારીઓ, ધારાસભ્યો, પોલીસ તેમજ ડોક્ટરો, વકીલો, પત્રકારો, અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી અને આ કાર્યક્રમને ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો। જે ગુજરાતી સાથે યોગેશ ઉનડકટ, સાવરકુંડલા। રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિવસની સૌ કોઈને શુભકામનાઓ આપું છું। સાવરકુંડલા મુકામે આજે જિલ્લા કક્ષાના ધ્વજવંદનનો કાર્યક્રમ હતો। જિલ્લાના વહીવટી વડા માનની કલેક્ટરશ્રીના હસ્તે આજે ધ્વજવંદનની સાથે સાથે અનેક સાંસ્કૃતિક કૃતિઓ, રાજ્ય સરકારના અલગ અલગ વિભાગની કૃતિઓ દ્વારા પ્રજામાં જાગૃતિ આવે એવા પ્રકારનું રંગબેરંગી કાર્યક્રમનું આયોજન છે। સાવરકુંડલાના નગરજનો માટે, સાવરકુંડલા તાલુકા માટે ખૂબ મોટી વાત છે કે જિલ્લા કક્ષાનો આ તહેવાર આજે સાવરકુંડલાને મળ્યો છે। ભારતના ત્રિરંગાની આન બાન અને શાન સાથે આજે એમને સાવરકુંડલા શહેરે માનની કલેક્ટરશ્રી, વરિષ્ઠ અધિકારીશ્રીઓ, પદાધિકારીઓની સાથે તેમને સલામી આપી અને પોતાની રાષ્ટ્ર પ્રત્યેની પોતાની ભાવના, રાષ્ટ્ર પ્રત્યેની પોતાની શ્રદ્ધાને સમર્પિત કરી છે। હું આજના આ અવસરે સમગ્ર શહેરીજનોને, સમગ્ર દેશવાસીઓ, જનતાના પ્રતિનિધિ તરીકે ખૂબ ખૂબ સ્વતંત્રતા પર્વની શુભકામનાઓ।